ગણેશ ઉત્સવને હવે ગણતરીનો સમય રહ્યો છે ત્યારે વડોદરા શહેરના માંજલપુરના રાજા મનમોહનના શ્રીજીનું આગમન ભવ્યથી ભવ્ય આગમન થયું। મુંબઈ બાદ વડોદરામાં ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ। ગણેશ ઉત્સવને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગ ઉપર વિવિધ મંડળોની યાત્રા નીકળી રહી છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ મનમોહન ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી, જેમાં આ આગમન યાત્રા વાઘોડિયા રોડ ખાતેથી નીકળી હતી, જેમાં શ્રીજીના આગમનમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ભવ્યથી ભવ્ય આગમન યાત્રા નીકળી હતી અને આગમન યાત્રામાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી અને પાવરફુલ ડીજેના તાલે ગણેશ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આપ જોઈ શકો છો આપણી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ધૂમધામથી આપણા જે વિઘ્ન હરતા છે ગણપતિ બાપાની આગમનની સવારીઓ નીકળી છે। એવી રીતના માંજલપુર ખાતે મનમોહન જે વડોદરાના મહારાજા તરીકે ઓળખાય છે, એમની આજે આગમન સવારી નીકળી છે। આજે માંજલપુર હોય, તરસાલી હોય કે તમામ વિસ્તારના લોકો આગમનમાં જોડાયા છે। આજના દિવસે ભગવાનનું જ્યારે આગમન થઈ રહ્યું અલગ અલગ વિસ્તારમાં, ત્યારે વિઘ્ન હરતાને આજે એક જ પ્રાર્થના છે કે બરોડા શહેરની અંદર જ્યારે બી કોઈ મુસીબત આવે, આપત્તિ આવે તો બરોડા શહેરના તમામ નાગરિકોની રક્ષા કરી આજના દિવસે ભગવાનને પ્રાર્થના છે।